મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમને બતાવવા જઈ રહી છું મારી ટોડલરની મોર્નિંગ રૂટીન. તો ચલો આજનો દિવસ સ્ટાર્ટ કરીએ. તો હું મોર્નિંગમાં લઈ રહી છું બ્લેક કોફી લેમન સાથે, અને બ્લેક કોફી હેલ્થ માટે બહુ સારી. બ્લેક કોફીના તો બહુ બધા યુઝીસ છે. એ તમારું ફોકસ ઇમ્પ્રૂવ કરે, મેટાબોલિઝમ સારું કરે, હેલ્થ માટે સારું છે, હાર્ટ માટે સારું છે, બહુ બધા બેનિફિટ્સ છે. તો તમારે બી પીવી જોઈએ બ્લેક કોફી. બ્રેકફાસ્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીલ ઓફ ધ ડે. એટલે હું આજે બેબી ફ્રેન્ડલી કંઈ બનાવી રહી છું. તો હું બનાવી રહી છું રાગી અને સૂજી મિક્સ એનું ઉપમા. તો મેં અહીંયા ગાજર ગ્રેટ કરીને લઈ લીધું છે, રાગી અને સૂજી છે. તો હું બનાવીશ. રાગ હવે 2 વર્ષનું થઈ ગયું છે, તો હું એને સોલ્ટ આપી શકું છું. બાકી 1 વર્ષનું બેબી ના થઈ શકે ત્યાં સુધી સુગર અને સોલ્ટ એવોઇડ કરવું જોઈએ. જે બેબી સવારે દૂધ નથી પીતા એ લોકો માટે આ રાગી અને સૂજીનો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. બિકોઝ રાગી એ એકદમ કેલ્શિયમ પ્રોવાઈડ કરે છે. દેટ્સ વાય. તો ઉપમા બનીને રેડી છે. તો હું જઈશ હવે ઉપર રાગને ઉઠાડવા માટે. બિકોઝ મારી મોર્નિંગ તો થોડી જલ્દી થઈ જાય છે, પણ રાગ થોડો લેટ ઉઠે છે. ઉઠે ને એના પહેલાં હું મારું યુઝ્યુઅલી બધું કામ પૂરું કરી દઉં છું. રાઘુભાઈ કેવા મસ્ત ઊંઘ્યા છે. ઊંઘ્યા હોય ને એટલે આ લોકો એટલા ક્યુટ લાગે ને. ઉઠે પછી તો જે મસ્તી ચાલુ કરે. ગો રાઘુ, ઉઠો બેટું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઉઠો ઉઠો ઉઠો, ચલો. સવાર ઉઠીને પહેલાંનું ટોય જોઈએ. શું જોઈએ રાગ? આમ જો, આમ જો. શું જોઈએ? ટ્રક જોઈએ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેટલી ઊંઘ આવે છે. રાત્રે ઊંઘતા નહીં, સવારે ઉઠતા નહીં. આજે પેલા અંકલ આવ્યા. જો 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 જો. એને મૂડમાં લાવવું પડે થોડું, પછી એનું મોર્નિંગ રૂટીન ચાલુ થાય. પહેલાં તો એ મૂડમાં આવશે. હવે બ્રશ ટાઈમ. આ પાર્ટ થોડો ચેલેન્જિંગ હોય છે, કારણ કે આ લોકો ઇઝીલી બ્રશ નહીં કરતા. ગમે તેમ એને હું બ્રશ કરવા માટે રેડી તો કરી દઉં. કરો, બ્રશ કરો, આમ આમ કરો. ડસ્ટબિનમાં ફેંક્યા. હું તો એના કામ એના જોડે જ કરું. વેરી ગુડ, વેરી ગુડ. તો અમે બ્રશને કરી લીધું છે. હવે અમે નીચે જઈશું બ્રેકફાસ્ટ કરવા માટે. કોઈ લોકોને થશે કે આ ચોટી કેમ બનાવે છે, પણ અમારે બાબરી હોય છે એટલે ચોટી બનાવવી પડે. ચલો નીચે. નીચે જતાં પહેલાં એના બધા ટોય નીચે લઈ જવાના, અને ઉપર આવશે એટલે બધા ટોય ઉપર લઈને આવવાનું. એ કે રહી ના જવું જોઈએ. હા, આ લાવ, મમ્મા પકડે. લાવ. હવે અહીંયાથી ટ્રેક્ટર લઈ લેશે. એ તું પકડે, મમ્મા નહીં પકડે.
ચલો નીચે. વી ઓલ નો કે પહેલાં હું એને પાણી ઓફર કરીશ. રાઘુ ચલો લો પાણી. શું ના પીઓ. તો બ્રેકફાસ્ટ આપી દઉં એને. ચલો રાઘુ. બહારનું નેચર એન્જોય કરતા કરતા બ્રેકફાસ્ટ કરશે. હા રાઘુ. ચીચી આવી કઈ બાજુ છે ચીચી? વાવ. હા પડી નહીં જાય. રાગ્યાનું બ્રેકફાસ્ટ અહીંયા બેસીને કર્યું. લેફ્ટ ઓવર પોર્શન હવે હું એને નવડાવીશ. આવી ગયા છીએ અમે ઉપર. હવે એને નાવા લઈ જઈશ. ચલો નાઈ કરવા. ચલો નાઈ કરવા. ચલો નાઈ કરવા. રાગ ક્યાં ગયો? રાગ ક્યાં ગયો? રાગ ક્યાં ગયો? ક્યાં ગયો? પીકાબુ ક્યાં ગયો? ક્યાં ગયો? પીકાબુ. ચલો ચલો નાવા લઈ જવું એને એટલું ડિફિકલ્ટ છે. નાઈ કરવી પડે. ચલો કેમ? ચલો નાઈ નહીં કરવી? કરવું પડે બેટા, કરવું પડે. અમે નાઈ કરી લીધી છે. તો રાઘુ નાઈને હવે રેડી થઈ ગયો છે. આમ ફર હેર ઓઇલિંગ માટે હું તો એને પેરાશૂટ યુઝ કરું છું. પેરાશૂટ નેચરલ ઓઇલ છે એટલે એના માટે સારું. કપડાં પહેરાતી વખતે તો હું એને ટીવી ચાલુ કરી આપું બિકોઝ એ બહુ નાટક કરે એટલે હું એને થોડી વાર ટીવી ચાલુ કરી આપું. શું ખાય રાઘુ? કાજુ ખાય. તો આ હતી અમારી મોર્નિંગ રૂટીન. જો તમને આવા વ્લોગ્સ જોવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. બાય બાય. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.